ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે 5:30 વાગી ગયા છે અને અમે વલસાડ જવા માટે તૈયાર થઈ ગયા છે. અત્યારે યુગ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ યુગ. ગુડ મોર્નિંગ. એને ઠંડી લાગે છે એટલે તાપવા બેઠો છે અને સાથે ચા પી છે. પી લીધી ચા? હા. ઉઠીને બ્રશ કર્યા વગર પહેલા ચા પી લીધી. વલસાડ જઈને બ્રશ કરશે ક્યાં? આમાં શાકભાજી લઈ લીધી છે બધી અને આ બાજુ દૂધ અને દહીં એ પણ લઈ લીધું છે. યુગ રેડી થઈ ગયો ને? દૈવિક તો હજુ ઉઠ્યો નથી અને ઉઠાડવું પડશે. ચાલ યુગ, બાય કર દે બાને. એને તો લોલ ગાવું હતું હોળીના. કઈ નહીં, હોળીના 2-3 દિવસ પહેલા તને મૂકી જઈશું. હા ને? જો યુગ અને દૈવિક ને તો ઠંડી લાગી ગઈ છે. કેવા કરે છે જો. લગન એમ નહાવ ના કતના તા તા મંદિરો. બાય બાય. એ મેં નહીં આવતી. હે નહીં આવું ને, તમે રાંધી ખાજો, મેં હોળી વાળી ના આવીશ. સારું બેસી જાવ. બાય બાય. હા આવજા નંજીત કાકા. ના બોધન ને દો 15 વખત ભૂલી. હા હારું હારું ચાલ. અત્યારે 6 વાગી ગયા છે અને અમે વાડીથી વલસાડ જવા માટે નીકળી ગયા છે. 8:30 વાગ્યા સુધીમાં અમે વલસાડ પહોંચી જશું. અત્યારે અમે જંખવા ઉભા રહ્યા છે. દૈવિક માટે અહીંથી ખાટી ભાજી લેવાની હતી એટલે ખેતરે હતી તે તો મારી મમ્મી કે મસ્ત હતી પણ એ બાજુ ગયા જ નહીં, તોડવાની રહી ગઈ. ચાલો તો ફટાફટ નીકળીએ. હા અત્યારે 6 વાગ્યાથી દૈવિકના ક્લાસ ચાલુ થઈ ગયા છે એટલે ગાડીમાં બેઠા બેઠા જ ક્લાસ જોઈ છે અને આ બાજુ યુગને પણ ઊંઘ નથી આવતી એટલે એ બી ક્લાસ જોયા કરે છે. નથી ઊંઘ આવતી? ઊંઘી જા ને પાછળ મમ્મી સાથે. આપણે ઊંઘી જઈએ. ચા દૈવિક આજે તો કેટલા વાગ્યા સુધી ક્લાસ છે? સળંગ રાતે 12 વાગ્યા સુધી ક્લાસ છે એના. 18 કલાકના ક્લાસ છે સળંગ. અત્યારે અમે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર આવી ગયા છે અને અમારી યુગ પણ ઉઠી ગયો છે. અત્યારે આજે એટલું બધું ધુમ્મસ નથી જોવા મળ્યું મને એટલે વહેલા જ આવી ગયા છે. ગઈ વખત અમે ગામડેથી નીકળ્યા હતા ને તો એટલું ધુમ્મસ હતું ને. યુગ તને ઊંઘ નથી આવતી? ઊંઘી જા ને, હજુ તો આપણને 1.5 કલાક થઈ જશે પહોંચતા. મમ્મી તો ઊંઘી ગઈ કે પાછળ? પાછળ ઊંઘે છે. સારું તમે ઊંઘી જાઓ, હું તો ગાડી ચલાવ્યા કરીશ. અત્યારે અચાનક જ ધુમ્મસ આવી ગયું છે પાછું. આગળ કઈ દેખાતું જ નથી. 7:30 વાગી ગયા છે અત્યારે અને અમે નવસારી પહોંચવાના છે. તો ફાઇનલી અમે વલસાડ પહોંચી ગયા છે. 8:30 વાગી ગયા છે. આજે એટલું બધું ધુમ્મસ હતું ને તો હું તો રસ્તો બી ભૂલી ગયો હતો. લીલાપર બાજુ વળવાનું હતું તેની જગ્યાએ ગુંદલાવ ફરીને આવ્યો. ધુમ્મસમાં કઈ દેખાતું જ નતું ક્યાંથી વળવાનું. એટલે પહેલા નહીં હતું, પછી અચાનક જ ધુમ્મસ આવ્યું ને એટલે. હા એ થાકી ગયા. ચાલો ચાલો આ ખાલી કરી દે બધું. હા અત્યારે આવીને ડાયરેક્ટ યુગની મમ્મીએ તો રસોડાનો ચાર્જ સંભાળી લીધો છે. શું બનાવે છે આજે? યુગને થેપલા જોઈએ એટલે થેપલા બનાવું છું. હા ને આપણા માટે ગોટા બનાવું મેથીના. અત્યારે જ? હા થાક નહીં લાગતો? એમાં શું થાકવાનું, શું કરે, છોકરાઓ માટે કરવું જ પડે. અને આ બાજુ બધી ઘરેથી શાકભાજી લાવ્યા છે, બધી ખાલી કરી છે અને યુગની મમ્મી રસોઈ કરે છે ત્યાં સુધી મેં આ બાજુ મશીનમાં કપડાં ચાલુ કરી દીધા છે ધોવા માટે. પેલી અંદર આ રહી મોટીમાં બનાવવાનો. આજે તો દૈવિકને 18 કલાકના ક્લાસ છે તો હવે એને પાછું લીંબુ શરબત પીવું છે એટલે લીંબુ શરબત બનાવવા માટે તપેલી શોધે છે. લે આમાં બનાવી દે.
એવડી મોટી પછી મારે થોડીક જ ફ્રીજમાં બનાવો, જગ્યા તારા નથી. માટે જ બનાવ. હમણાં જેટલી જરૂર હોય એટલી બનાવી મૂક કેમ પછી મેં બનાવી આપીશ તને બપોરે. જાતે જ બનાવજો, અમારે તો બહુ કામ છે હજુ. અત્યારે અમે બહુ બીજી છે. ફ્રીજમાં આવે જ કે ચાલ બનાવીને યુગ માટે બી બનાવજો ને. અત્યારે યુગ આવીને ડાયરેક્ટ લેસન કરવા બેસી ગયો છે. કેટલુંક લેસન છે યુગ? એક સવાલ જ બાકી છે. મેથી ઓછી હતી એટલે ઘરેથી પાલક ને કોથમીર લાવીશું ને તે મિક્સ કરીને ગોટા બનાવું છું. સારા લાગશે? હા મસ્ત લાગશે. એમ બી આપણે પાલકના ભજીયા ખાઈએ જ છે એટલે આજે જલ્દી ગોટામાં બનાવો તો અમે બી નાસ્તો કરીને જઈએ પછી. હા હમણાં બની જશે 9:30 બનાવી જ દેમ ગરમ ગરમ. બની ગઈ શરબત? હા. કેવી બનાવી? ખબર નહીં. દેવી કાપવા આવ્યો શરબત યુગને. એટલે ચાખી જો કેવી બની તે. પણ કેમ રડ્યા કરે છે? કે લાગે મને બી થોડીક ચાખવા દે. અરે ત્યાં ગ્લાસમાં કાઢી જ છે દેવી કે પપ્પા માટે બી એમ કરીને. મસ્તી કરી લમ પહેલા મોડું થાય. સારું. કેવી બનાવી દેવી કે શરબત? મસ્ત. 9:30 વાગે ના શરબત પીતા તાપ જેવો પડતો હોય તેમ. થેન્ક યુ શરબત બનાવી એના માટે. પહેલી વાર પપ્પાને શરબત આપી એવું લાગે. જો આ બાજુ બે કામ એક સાથે ચાલે છે, 2 in 1. એક બાજુ થેપલા બનાવે છે અને બાજુમાં સાથે સાથે ભજીયા બી તળાય છે. બે કામ હાથે જ કરવા પડે મોડું થાય. ચાલો ભજીયા ખાવા. બનાવો મસ્ત સુગંધ આવે છે, ખાવાની ઈચ્છા થઈ ગઈ. હા થઈ ગયા જો ને મસ્ત. મેં તો ખાઈ લીધા. આ મરચા બી મેં નાખવાની છે. મરચા વાળા બી બનાવવાના? એમ જ આમાં જ બોળીને નાખી દઈશ. હા ચાલે ને? ચાલશે. અત્યારે 7 વાગ્યા છે અને હમણાં અમારા ઘરે ચા બને છે. યુગને ચા જોઈએ છે એની ફરમાઈશ છે. કેમ આજે ચા માંગે ખબર છે નહીં રાતે? આપણે ઊંઘી ગયેલા ને એને ચા જોઈએ. મેં 3 વાગે કામ પહોંચ્યું, સળંગ કામ કર્યું, બૂટથી માંડીને બધું જ ધોયું, આવીને કપડાથી માંડીને બધું. એટલે આ પછી 3 વાગે કામ પહોંચ્યું હવે ઊંઘી ગઈ તો 6 વાગે જ ઉઠી. થાક જ એટલો લાગ્યો તો ને. એટલું ઊંઘી જ છું મેં ખાવાનું 2:45 ખાધું તો આજે. રસોઈમાં શું છે આજે? એ લોકો માટે એ લોકોને પૂછ્યું એમ તો મેં ખાટી ભાજી કાઢી છે. તને કેમ આજે રાતે ચા જોઈએ છે? તો માથું દુખે એટલે કઈ ચા પીવાની? તું કે ગરડો થઈ ગયો છે? હું જો નહીં, માથું ચા કેમ છે. દુખે કે ઊંઘ ની પૂરી ઉજાગરો થાય. થાય ને એટલે. તું સવારે પાછો વહેલો ઉઠી ગયો ને ગાડીમાં બી ઊંઘતો જ નહીં હતો એટલે ઉજાગરાના લીધે. એટલે માથું દુખે. આજે વહેલો જ ઊંઘી જજો. હા ને? અત્યારે યુગની મમ્મી શાકભાજી લઈને બેસી ગઈ છે, ચોળી અને ખાટી ભાજી. ચોળી ખાટી ભાજી તોડવાની છે ને ચોળી બી છોલી નાખું. ચોળી અને સવારે ટિફિનમાં આપી દેજે. ટિફિનમાં બી આપીશ ને ઘરેથી તાંદલિયાની ભાજી લાવી છે ને એમાં ચોળીના ધાણા નાખવા છે આ વખત. એટલે 500 ગ્રામ લાવેલી તો છોલી નાખું બધી. જો અમારે ખાટી ભાજી તૈયાર થઈ ગઈ છે અને ખાટી ભાજી સાથે મરચા તળાય છે. જો અમારે એને એકદમ દેવિકને છે ને કડક કડક મરચા કડક જોઈએ છે એટલે એમ અને લસણ મરચાની ચટણી. ચટણી. મજા આવી જશે આજે ખાવાની. એકાદ દિવસ બાફેલી તુવેર ખાવો તો કાલે મારી મમ્મીએ તોડી આપેલી એ બાફવા મૂકી થોડી. તુવેર બી બાફી દીધી? હા હવે ભાત બનાવવાનું બાકી છે. ભાત બનાવી દમ. ને પાપડીનું શાક છે બપોરનું. મેત્રીના ખેતરેથી બહુ મહેનતથી તોડી લાવી છે એટલે એને ફેંકવું નહીં, મારે ખાવું છે. એ કંઈ ખરાબ નહીં થાય એટલે મેં ખાઈશ. અત્યારે 10 વાગી ગયા છે અને અમારે જમવાનું પણ બાકી છે. પણ પહેલાં તુવેર બાફી છે ખાઈ લઈએ. આ તુવેર અમે ગામડેથી લાવ્યા હતા. હવે આ સિઝનની છેલ્લી જ તુવેર છે એટલે બાફીને ખાઈ લઈએ. તને ભાવે યુગ તુવેર? અમને તો બહુ ભાવે તુવેર. ગામડે જ્યારે બી જઈએ ને ત્યારે તુવેર બાફીને તો ખાઈએ જ અમે. તો હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.